ગીરના જંગલોમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા તત્વો સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। ગીર ગઢડા તાલુકાના રૂસલપુર ગામે વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવાના ઇરાદે ચોરી છુપીથી જંગલ વિસ્તારમાં પ્રવેશેલા 2 શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા છે। જસાધાર રેન્જના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી હતી। ઝડપાયેલા શખ્સોમાં રાજકોટના જયદીપ ત્રિકમ સોજિત્રા અને થોરડીના કીર્તન વિનોદ બહાનો સમાવેશ થાય છે। આ બંને શખ્સો અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરી રહ્યા હતા। વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી બંને શખ્સો પાસેથી કુલ 50,000 રૂપિયાની એડવાન્સ રિકવરી વસૂલ કરી છે। આ કામગીરી વન વિભાગના અધિકારી જેસી બંભણિયા અને વન રક્ષક જેસી ભાલિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી।